આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને અમૃતકાળ દરમિયાન સ્વામી દયાનંદ સરસ્વતીની ભારત માટેની શ્રદ્ધાને આત્મવિશ્વાસમાં પરિવર્તિત કરવા વિનંતી કરી છે. સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મસ્થાન મોરબીના ટંકારામાં દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે વિડીયો સંદેશમાં પ્રધાનમંત્રીએ આ મુજબ સંદેશ આપ્યો હતો. રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના મહર્ષિ દયાનંદના દ્રષ્ટિકોણને યાદ કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે મહર્ષિ દયાનંદ માત્ર વૈદિક ઋષિ જ નહોતા, પરંતુ રાષ્ટ્રીય ઋષિ હતા. શ્રી મોદીએ સ્વામી દયાનંદ સરસ્વતીને ભારતને અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાના બંધનમાંથી જાગૃત કરવા, વૈદિક જ્ઞાનના સારને પુનઃ શોધ કરવા અને મહિલાઓને સશક્તિકરણ કરવા માટે એક ચળવળ તરફ દોરી જવાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ સમગ્ર વિશ્વમાં આર્ય સમાજની સંસ્થાઓના વિસ્તૃત નેટવર્ક અને ખાસ કરીને શિક્ષણ તેમજ સામાજિક સુધારણાના ક્ષેત્રના કાર્યો વિશે પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ સ્વામીજીના દ્રષ્ટિકોણને આગળ વધારી રહી હોવાનું જણાવીને પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ અને સંસ્થાઓને વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત, મિશન લાઇફ, જળ સંરક્ષણ, સ્વચ્છ ભારત, રમતગમત અને ફિટનેસમાં યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પ્રથમ વખત મતદાન કરનારાઓને તેમની જવાબદારીઓ સમજવા પર પણ ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ કાર્યક્રમ નવી પેઢીને મહર્ષિ દયાનંદના જીવનથી પરિચિત કરાવવા માટે અસરકારક માધ્યમ તરીકે કામ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1,31,000થી વધુ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જે અંતર્ગત મોરબી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના વતની ગીતાબેન ચૌહાણ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. કાર્યક્રમ બાદ ગીતાબેને કેન્દ્ર તથા રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. મારું નામ છે ગીતાબેન છગનભાઈ ચૌહાણ. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને પ્લોટ મળ્યો છે. એ મને પણ સરકારે મફત પણ પ્લોટ આપેલો છે. એમાં તે મેં મારું મકાન સપનાનું ઘર બનાવેલું. તેમાં બહુ ખુશીથી રહી શકું છું અને મને પણ હપ્તા પણ બધા આપેલા છે અને મને આનંદથી હું મારી જિંદગીમાં અને મારા છોકરાને બાળકોને પણ શિક્ષક તરીકે બધા ભણી શકે છે અને બહુ લાભ મળ્યો છે. અમને સરકારનો ખૂબ આભાર. છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમોમાં 10,204 આવાસોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા અને ખેડા જિલ્લામાં કુલ 1,542 આવાસોનું લોકાર્પણ ધારાસભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું. ગાંવ ચલો અભિયાનના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામથી પ્રારંભ કરાવી ગામમાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. આજે બીજા દિવસે મુખ્યમંત્રીએ જલોત્રા ગામના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, કી વોટર્સ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને તેમના પ્રશ્નો માટે યોગ્ય પગલાં લેવાશે તેવું આશ્વાસન આપ્યું હતું. આ અભિયાન અંતર્ગત ખેડૂતો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગામના લોકોએ વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ ભંડોળને સમૃદ્ધ બનાવવું જોઈએ. શ્રી પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને વ્યસનથી દૂર કરવા અને ભણતર પર વિશેષ ભાર મૂકવા માટે જણાવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જલોત્રા ગામના બાબા રામદેવ પીર મંદિર અને જૈન દેરાસરમાં ચંદ્રપ્રભુ સ્વામીના દર્શન કર્યા હતા. તેમજ નાગરિકોએ મુખ્યમંત્રી સમક્ષ 100% મતદાન કરવાના સંકલ્પ લીધા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં યોજાઈ રહેલા ગાંવ ચલો અભિયાનમાં ગુજરાતના દરેક ગામ અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં કાર્યકર્તાઓ સોંપેલ ગામ બૂથમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે જઈ રહ્યા છે. આ અભિયાનમાં અંદાજે 56,700 કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. ગૃહ મંત્રાલય હવે કેન્દ્રીય સશસ્ત્ર દળો પોલીસ દળમાં કોન્સ્ટેબલની ભરતી માટે હિન્દી અને અંગ્રેજી સિવાય 13 પ્રાદેશિક ભાષાઓમાં કોન્સ્ટેબલ પરીક્ષાનું આયોજન કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે 20મી ફેબ્રુઆરીથી 7મી માર્ચ સુધી દેશના 128 શહેરોમાં લગભગ 48 લાખ ઉમેદવારો માટે પરીક્ષા લેવાશે. આ નિર્ણયનો હેતુ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં સ્થાનિક યુવાનોની ભાગીદારી વધારવા અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્ષેત્ર હેઠળ સમાવિષ્ટ ભાષાઓમાં હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ગુજરાતી, આસામી, બંગાળી, મરાઠી, મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ, ઓડિયા, ઉર્દુ, પંજાબી, મણિપુરી અને કોંકણીનો સમાવેશ થાય છે. ગિરિમથક સાપુતારામાં ફરવા આવતા પ્રવાસીઓ માટે પ્રવાસી માહિતી કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમારા ડાંગના પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે સાપુતારા ફરવા આવતા પ્રવાસીઓને 24 કલાક મદદ મળી રહે તે હેતુથી આ માહિતી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ માહિતી કેન્દ્ર પર નોટિફાઈડ કર્મચારીઓ હાજર રહેશે અને પ્રવાસીઓને સંપૂર્ણ માહિતી પૂરી પાડશે.
જ્યારે કચ્છ પોલીસ દ્વારા ભેડિયા બેટ હનુમાનજી મંદિર જતા પ્રવાસીઓ માટે ઓનલાઈન અરજીની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટની જણાવે છે કે કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ઓનલાઈન અરજીની સુવિધા માટે ભેડિયાબેટ.comનું લોન્ચ કરવામાં આવ્યું છે. આ વેબસાઇટ પર કોઈપણ નાગરિક પોતાની સંપૂર્ણ વિગત તેમજ આધાર કાર્ડ અપલોડ કરી પરવાનગી મેળવી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પરથી વાંચી શકશો.